खोटा ने खोटो कहो हो तो को अने जे खोटू करतो होय ए मंदिरना पुजारी होय बापदी होय आखू गाम एमने सन्मान करतु होय के तमे अमारा गामना महंत तो पुजारी छो गाम आखू तमारू पूरू करवा माटे तैयार छे पण तमे आखा गामने तो हामा बापदी थावा मांगता होय तो ई बापदीने आपणे काई कहेवाय नहीं पण आखे गामे आखे समाजे भेगा थई अने बापूनी सब्दी अने आपवानुं बंध करी जो तो बापू काबू आई जाय के ना आई जाय एम कोई खोटी रीते वहीवट करतो होय तानाशाही करता होय समाजना कयामां ना होय समाज करतो होय अने छतां ए क्यारेय एमना हृदयमां परिवर्तन न थतुं होय तो हवे आवनार समयनी अंदर समाजे भेगा थई अने आ शक्ति बंध करवानी जरूर छे। એટલું કરશો તો બધું જ સારું થઈ જશે। કરો હું એમ કહું છું હજી વહેલું છે, ઘણું મોડું થઈ ગયું પણ વહેલું છે। આજે તમારા દીકરા દીકરી હમણાં મુકેશજી કહેતા હતા કે તમને એડમિશન માટે તકલીફો પડે છે અને તમારે દીકરીઓને ભણાવવા માટે કરીને ક્યાંય સાધનની વ્યવસ્થા ના હોય, તમારે બોર્ડિંગની વ્યવસ્થા ના હોય, તમને આખા દેના બધા એડમિશન મળી રહે અને મજા તો તમારા દીકરા દીકરીને એડમિશન આલે। હવે આ છેલ્લા દાડા તમારે બધાય ચલાવવાનો છે અને એટલા માટે કહું છું કે મારી પછી હવે પછીની જિંદગી ત્યાં હું શિક્ષણ સમાજના શિક્ષણ માટે સમર્પિત કરવાની અને એટલા માટે હું કહું છું કે કોઈકને કોઈક વ્યક્તિએ ટાઈમ કાઢવો પડશે। એટલું હેલું નથી। અમે તરીવરથી બતાતા અને તરીવરે માંડ આટલે પહોંચાડ્યું છે, માંડ ભેગું કરે છે અને વરે વેરાઈ જાય છે, માંડ ભેગું કરે છે અને વળે વેરાઈ જાય છે પણ છતાં એને હાર નહીં સ્વીકારીએ। હમણાં મંત્રીએ माफी मांगी અને આજ મારે જાહેરમાં તમને બધાને કહેવું છે કે તમારા આવડો મોટો ઠાકોર સમાજ હવે તો ઘરે ભગવાનની લીલા લહેર દે। કોઈને અહીંયા એવું નથી કે મારા 500 કે 1000 કે 2000 રૂપિયા ના વાપરી ગયા ને એવું કોઈ કુટુંબ નથી। તો આજે તમારી સોડિયાને સમૂહ લગ્ન માટે તમારે બીજે ફાળો લેવા જવો પડે। આજે તમારી દીકરીઓને પરણાવવો હોય તો પત્રિકામાં પહેલા નંબરમાં બીજાનું નામ લખવું પડે। આ તમારી હજી મજબૂરી છે, આ મજબૂરી છે તમારી કે લેટા માયદા બારા નીકળો। આ તમને સમાજે 50 લાખ રૂપિયા આલ્યા, એ 50,000 રૂપિયા ના લો તો તમારું જીવ લંકા લૂંટી દેવાની હતી પણ એ લેટા માયદી નીકળતા નથી। અને આજે એવું નક્કી કરો કે આજથી 10 વર્ષ પહેલા મેં મોદીને કીધું કે 10 વર્ષ પહેલા સમૂહ લગ્ન એ સદારામ દોલતરામ બાપુના અધ્યક્ષસ્થાને થતા હતા। ભાઈ કોઈ આગેવાનનું નામ નતું લખાતું અને નતું લખાતું એટલે આમથી હેડતું હતું। એવા ને એવા સમય લાવો, રાજકીય માણસોને જે રાજકારણ કરવું હોય કરે પણ સમાજના પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય એટલે નાનામાં નાના સમાજ ગરીબ સમાજો હોય ને એ કોઈના દમણવાર કે પત્રિકામાં નામ લખતા નથી। અરે આમ તો આપણે એમ કે ક્ષત્રિય કહેવાય, ઠાકોર સમાજ કહેવાય, ધારાસભ્ય કહેવાય। તમે એમના વગર તમને એમના વગર બીજા વગર ચાલતું નથી અને ઈરાઈ અમને અમતું આમંત્રણ હાલવા માટે તૈયાર નથી। આ જોગોદીની બેઠા છે એની ધાર્મિક પ્રતિષ્ઠાઓ થાય તો ગામમાં ઠાકોરનું દાન લેવામાં ના આવે। એમની ધાર્મિક પ્રતિષ્ઠાઓ થાય તો કેનીબેન ઠાકોર ધારાસભ્ય હોય તો એને ગ્રાન્ટ કે ભાઈ ધાર્મિકની ગ્રાન્ટ મારે નથી જોતી। આવડો મોટો ભેદભાવ આપણે કોઈની જોડે ભેદભાવ રાખવા માંગતા નથી પણ હવે જે રાખે છે એની સામે ભેદભાવ રાખવાનો છે, રાખવાનો ને રાખવાનો। અમે નથી કહેતા કે અમારે રાખવો છે પણ રાખે એની અમે રાખવાનો। અમને કોઈ વાલ્મીકી લાગણીથી આમંત્રણ આલે ને તો એના ઘર ઉતા બે દના થઈને હાથ ગણું કરી આવો ને એ આપણી સંસ્કૃતિ છે। અને બ્રાહ્મણથી કરીને મોટો આપણને આમંત્રણ આપે ને અને આપે તો આપણે એના માટે માનભેર છીએ પણ ક્યાંક ને ક્યાંક આવ્યું છે કે એની જે માફી માંગવાની હતી માફી માંગી લીધી છે। હવે આજથી આ લાધારામની જગ્યામાં નક્કી કરો કે અમારે અમારી દીકરીઓને ભણાવવા માટે, અમારે અમારી દીકરીઓના સમૂહ લગ્ન કરવા માટે, અમારે અમારા સામાજિક ધર્મ પ્રસંગો માટે અમારે કોઈની પાસે ભીખ માંગવાની જરૂર નથી। અમે જિંદગીની અંદર ક્યારે કોઈ સમાજ પાસે લાંબો હાથ નહીં કરીએ। નાનું થાય તો નાનું, આ તો કેવી વાત કરી। આપણે પોતાની દીકરી હોય અને ઘરે લગ્ન કરવાનો હોય તો ગામમાં એની પાર્ટી ખૂબ સફળ
આપણે ગામની અંદર પાવતી દૂધ છપાય ના છપાય? એ તો આપણે જેવું દેવું કરીને પણ આપણે આપણી દીકરીના પીળા હાથે કરવા પડે. એનો પરિવાર નથી કરી ગયો પણ એનો સમાજ કરે. આવડો મોટો એનો સમાજ શા માટે? એનો સમાજ છે દીકરીઓના પીળા હાથ કરવા માટે. અને એટલા માટે આ 32 દીકરીઓના પીળા હાથ કરીને આયોજકોએ સૌ દાતાઓએ ખૂબ મોટું કામ કર્યું છે. આવનાર સમયમાં બાબરની જમીનનો પ્રશ્ન હાથમાંથી લેવાય. અને એમાં ચોખ્ખું કહું છું કે જેને ચોખ્ખું અમારા ભેગા રહેવું હોય ને રહેજો, ના રહેવું હોય ને ના રહેજો, પણ ખોટા ને ખોટો કહેજો, હાચા ને હાચો કહેજો, એવી અમે તમને બે હાથ જોડીને વિનંતી કરા. અને જ્યાં સુધી તમે ખોટા ને ખોટો નહીં કહો ત્યાં સુધી આનો રસ્તો નીકળવાનો નથી. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આ સમૂહ લગ્નના જે હિસાબો હોય એ પારદર્શક આપજો. જ્યાં સમાજને જરૂર હોય ત્યાં સમાજના 5-25 જણા બોલાવજો. અને આ સમૂહ લગ્ન એ માત્ર 32 નહીં, પણ સમૂહ લગ્ન એ 200-300 સમૂહ લગ્ન થતા હતા, એને સમૂહ લગ્ન કહેવાય. આખો સમાજ એક મંચ ઉપર આવતો હતો, એને સમૂહ લગ્ન કહેવાય. હવે આ સમૂહ લગ્ન એક નામના રહ્યા છે ત્યારે આખા સમાજના સમૂહ લગ્ન કઈ રીતે થઈ શકે કે આખો સમાજ ભેગો થાય ને અને કડું ભેગું થાય ને ત્યારે એને સમૂહ લગ્ન. અને હું તમને ચોખ્ખું કહું છું કે તમામ સમાજો રાજકારણ કરે છે. તમારે ભાજપમાં સારું લાગે ભાજપમાં, કોંગ્રેસમાં, તમારા રાજકીય જ્યાં હોય ત્યાં તો આ બીજા સમાજો જે સમાજોએ પ્રગતિ કરી એ સમાજો બધા પક્ષોની અંદર નહીં હોતા હોય. તમે બધા એકલા જ હો તો તમારે એકલાને જ કોંગ્રેસ હોય, તમારે એકલાને જ ભાજપ હોય, તમારે જ નેતા ને બીજા કોઈ નેતા નથી. પણ બીજા સમાજના નેતાઓ એ રાજકારણ પૂરતું રાખે, સમાજનું આવે ને આ રીનો એ સમાજનો થઈને આવે છે ને એટલા માટે એ સમાજોએ પ્રગતિ કરી. તમારે તો ના આનું નામ ને લોકો હું નહીં આવું ને કે પૈસા નહીં આવું રહેવા દે, ના લે તો તારા વગેરે જવું રહેવાનું હતું એમ. 500 રૂપિયા એમ ના કે તમે મારા સમાજના આગેવાનને નહીં બોલાવો તો હું નહીં આવું, એવું ના કે તમે બીજાને બોલાવો તો હું નહીં આવું. એટલે પણ ભલે અમર ના બોલાયા, તું તેના માટે લડાઈ દે એટલે તમે કોઈ દાડો બોલાવ્યો એના સમાજના પ્રસંગમાં, અમારું કામ નથી. તું નહીં આવતી ના ભાઈ, આવું સુધી તમને કોઈએ બોલાયા આજ સુધી કે હેડો આ ફલાણા સમાજના સમૂહને કોઈ પણ સમાજના આજ સુધી ઠાકોર સમાજના કોઈ આગેવાનોને કોઈ પણ સમાજના સમૂહ લગ્નમાં કે બોલાયા હોય એવો મને દાખલો આપજો. એટલે આપણે આપણા વાળા માટે જીત કરો. હું એમ કહું છું અમૃતિને આમંત્રણ નથી આપ્યું, કેમ હું અમૃતિને આમંત્રણ નથી આપ્યું, કેમ કેસાદીને આમંત્રણ નથી આપ્યું, કેમ દોલતરામ બાપુને આમંત્રણ નથી આપ્યું. આ બરોબર છે, પણ હું માનું ત્યાં સુધી તમામ સમાજો સાથે મળીને આખો સમાજ એ સમાજના પ્રસંગો કરે. એ આપણે આયોજન ઠાકોર સમાજે નતું કર્યું, એ અમે મહેમાન હતા. એમ કે અમથુદીએ મને ટકોર કરી કે બેન વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન હતા અને તમે શંકરભાઈ ભેગા આવ્યા હતા, પણ એ આયોજકો બીજા અમે મહેમાન હતા. અમે મહેમાનમાં ગમે એ રહીએ બોલાવે એને ત્યાં. આ હું સમાજની વાત કરું છું. અને સમાજમાં જે બોલાવતા હોય ને આપણે બોલાવવા માટેની તૈયારી છે, એમાં કોઈ ના